નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3 એમાં વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 અને 3ના બધા જ વિડીયો જે છે અપલોડ કરવામાં આવ્યા છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું, માનવ આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર રચાય છે. તો એમાં આવશે નેત્ર પટલ. 2, માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો 2.3. ત્રીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ સામાન્ય રીતે ખાલી જગ્યા સેન્ટીમીટર અંતરે હોય. 25. 4, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. આંખની સમાવેશ ક્ષમતા. 5, લઘુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની ખાલી જગ્યા મળે તો કે રેટિનાની આગળ. 6, ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ ખાલી જગ્યા થઈ શકતો નથી. તો એમાં આવશે જાડો. 7, સૌ પ્રથમ ખાલી જગ્યાએ સાબિત કર્યું કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. તો કે ન્યૂટન. 8, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો ખાલી જગ્યા મિનિટ છે. તો કે 2 મિનિટ. 9, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે ખાલી જગ્યા ગણી હોય છે. 1.8. 10, ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો ખાલી જગ્યા રંગ રાખવામાં આવે છે લાલ. એક શબ્દ એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે. 11મો પ્રશ્ન, આઈરિસનું કાર્ય જણાવો. તો કનિનિકા એટલે કે આઈરિસ કીકીના કદને નાનું મોટું કરે છે. 12મું, માનવ આંખના રેટિના પર મળતું વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? તો માનવ આંખના રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું રચાય છે. 13, સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવો. તો સિલિયરી સ્નાયુઓ નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. 14, આંખની કઈ ખામીમાં નજીકનું બિંદુ દૂર તરફ ધકેલાય? તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું બિંદુ દૂર તરફ ધકેલાય છે. 15મો પ્રશ્ન, ટિન્ડલ અસર કયા પ્રકારના દ્રાવણમાં જોવા મળે? તો ટિન્ડલ અસર કલીલ દ્રાવણમાં જોવા મળે છે. 16, વર્ણપટ એટલે શું? તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. 17, કોર્નિયાનું કાર્ય જણાવો. તો આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ વક્રીભવન કરે છે. 18, પારદર્શક માધ્યમમાં કયા રંગની પ્રકાશની ઝડપ સૌથી ઓછી હોય છે? તો પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશની ઝડપ સૌથી ઓછી હોય છે. 19, સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં રચાય છે? તો પશ્ચિમ દિશામાં રચાય છે. ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો. 20, વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ 4 મિનિટ ટૂંકો બને. ખોટું. 21, મેઘધનુષ્ય રચાવા માટે આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. ખરું. 22, સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહે છે. તો અહીંયા વિધાન જે છે તે કેવું આવશે? ખોટું. 13, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. તો વિધાન કેવું આવશે? ખરું. 24, ગ્રહો વાતાવરણીય વક્રીભવનને કારણે ટમટમે છે. તો વિધાન કેવું આવશે? ખોટું. 25,
લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટે છે તો વિધાન કેવું આવશે? ખરું. મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય છે તો વિધાન કેવું આવશે? ખરું. 27 દૂરના જે બિંદુ અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. વિધાન કેવું? ખરું. 28મો પ્રશ્ન, કનિનિકા ઘેર સ્નાયુમય પડદો જે કીકીનું કદ નાનું મોટું કરે છે તો વિધાન કેવું? ખરું. 29 કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. વિધાન કેવું આવશે? ખરું. ત્યારબાદ 30મો પ્રશ્ન, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખને વિવિધ અંતરે રાખેલી વસ્તુઓ સ્પષ્ટ થઈ શકે છે. આવું શેના લીધે થાય છે? તો એમાં આવશે ઓપ્શન બી, સમાવેશ ક્ષમતા. ત્યારબાદનો પ્રશ્ન, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાને આભારી છે તો એમાં આવશે બદલાતા વક્રીભવનાંક વાળા સ્તરો દ્વારા થતા પ્રકાશનું વક્રીભવન. ત્યારબાદ 32મો પ્રશ્ન, ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે જેને પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય કારણ કે લાલ રંગનો પ્રકાશ તો કે ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી ઓછું પ્રકીર્ણન પામે છે. 33 મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? શોષણ. ત્યારબાદ જોડકા જોડવાના છે તો માયોપિયા એટલે લઘુદ્રષ્ટિની ખામી તો એની અંદર આવશે અંતર્ગોળ લેન્સ. હાઇપરમેટ્રોપિયા તો એમાં આવશે બહિર્ગોળ લેન્સ. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંનેની સાથે ખામી તો એમાં આવશે ઓપ્શન એ, દ્વિકેન્દ્રી લેન્સ. ત્યારબાદ વિભાગ બી નો 35મો પ્રશ્ન, અહીંયા તમારો પ્રશ્ન નંબર 35 હશે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે. ત્યારબાદ 36મો પ્રશ્ન, શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન શા માટે થાય છે? તો વાસ્તવમાં શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. હવે શ્વેત પ્રકાશ જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકના સૂત્ર nm = c/v પરથી કાચના માધ્યમમાં જાંબલી રાતો હોવાથી n જાંબલી n રાતો થાય એટલે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય. ત્યારબાદ વાતાવરણીય વક્રીભવન એટલે શું? આ તમારો પ્રશ્ન નંબર 37 હશે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા કરતાં પાતળી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પરની હવાની ઘનતા સૌથી વધારે અને સપાટીથી ઉપર જતા ઘનતા ઘટતી જાય. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે આથી તેઓ તારાની સાપેક્ષે મોટા દેખાય. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય. તેથી તારાઓનું બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોથી
આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રા કુલ ફેરફારનું સરેરાશ મૂલ્ય 0 થાય. તેથી તેની ટમટમવાની અસર નાબૂદ થાય. આ કારણે ગ્રહો ટમટમતા નથી. ત્યારબાદ 39મો પ્રશ્ન, સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ દેખાય છે? તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. આ જ સમયે જો અવલોકનકાર ઉધ્વ દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ તેની આંખમાં પ્રવેશે છે. પરિણામે તેને આકાશ ભૂરું અથવા બ્લુ દેખાય છે. ત્યારબાદ વિભાગ સી નો જે પ્રશ્ન જે છે એ અહીંયા તમારે પ્રશ્ન નંબર 40 થશે. તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. તમે વિડીયોને પોઝ કરી તમે આન્સર જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા જે 43મો પ્રશ્ન જે છે એ તમારી નવી સ્વ અધ્યયન પોથીમાં આપેલો નથી. ત્યારબાદ 41મો પ્રશ્ન તરીકે જે છે એ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. ત્યારબાદ 42મો પ્રશ્ન જે છે એ પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું? ટિન્ડલ અસર વિશે સમજાવો. ત્યારબાદ 43મો પ્રશ્ન, મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે તે સમજાવો. વિભાગ ડીમાં માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના જુદા જુદા ભાગોના કાર્યો એ સમજાવવાના છે. અહીંયા તમારો પ્રશ્ન ક્રમાંક 44 હશે. ત્યારબાદ 45મો પ્રશ્ન, તારાઓ શાથી ટમટમે છે? છેતાલીસમો પ્રશ્ન, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડમાં લખેલું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તેનું નિવારણ કઈ રીતે થઈ શકે? તો કે લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય અને એનું નિવારણ જે છે એ કઈ રીતે થઈ શકે? અને છેલ્લે આંખની ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા તે સમજાવો અને એનું નિવારણ કઈ રીતે થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. વિભાગ સી અને વિભાગ ડી ના જે આન્સરો જે છે એ મેં તમને અહીંયા સ્ક્રોલ કરીને બતાવેલા છે. વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય એના માટે જેના આન્સર તમે પોઝ કરી અને લખી શકો છો. આ ઉપરાંત ધોરણ 10 ના તમામ વિડીયો જે છે એ ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.